નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે। એક દિવસ એક સીનના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચન પર એક રિયલ ગોળી ચલાવી હતી। મિત્રો તમને જણાવી દઈએ કે આ સ્ટોરી અમિતાભ બચ્ચને પોતે તેમના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિના સેટ પર સંભળાવી હતી। તમને જણાવી દઈએ કે મિત્રો શોલેના છેલ્લા સીનના શૂટિંગ માટે રમેશ સીપીએ રિયલ બુલેટની પણ વ્યવસ્થા કરી હતી। મિત્રો તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ એક સીન દરમિયાન ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચન પર નકલી ગોળીઓ ચલાવી પડી હતી। સીન યોગ્ય રીતે એક્ઝિક્યુટ થઈ રહ્યો નહોતો, તેથી ડાયરેક્ટરે ધર્મેન્દ્રએ 2 થી 3 વાર સીન શૂટિંગ કરાવ્યો હતો, પરંતુ ધર્મેન્દ્ર ગુસ્સામાં લાલ થઈ ગયો હતો। મિત્રો તમને જણાવી દઈએ કે આગલી વખતે જ્યારે ડિરેક્ટર ધર્મેન્દ્રને એક સીન કરાવવામાં કહ્યું હતું ત્યારે ધર્મેન્દ્ર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે નજીકમાં રાખેલી રિયલ ગોળીઓ બંદૂકમાં મૂકીને અમિતાભ પર ફાયરિંગ કર્યું હતું। તે નસીબદાર હતું કે અમિતાભને કંઈ થયું નહોતું। ધર્મેન્દ્ર નિશાન ચૂકી ગયા અને ગોળી અમિતાભ બચ્ચનના કાનમાંથી પસાર થઈ ગઈ હતી। ધર્મેન્દ્રની ભૂલને કારણે અમિતાભ મૃત્યુના આરે આવી ગયા હતા। મિત્રો આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક મિત્રો કરજો। ધન્યવાદ।